હેલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ 4.3 સુધી વાત કરેલી. આજે આપણે આગળ વધીએ. ઉદાહરણ 4.4. કોઈ એક કણ r બરાબર 3t i cap પ્લસ 2t સ્ક્વેર j cap પ્લસ 5k cap વડે અપાય છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકના એકમો એવી રીતે જ છે કે જેથી r મીટરમાં મળે. તો કણના v of t અને a of t શોધો. અને b માં લખ્યું છે t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધો. તો પહેલા તો આપણે સ્થાન સદિશ r લખીએ. ઉદાહરણ 4.4. પેજ નંબર 75 પર છે. r બરાબર સદિશ r બરાબર 3t i cap plus 2t square j cap plus 5k cap. તો આપણે v of t અને a of t શોધવાનું છે. પહેલામાં a માં આપણે શોધવાનું છે v of t. તો v of t બરાબર dr by dt સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન ddt. આપણે r ની વેલ્યુ મૂકીએ તો 3t i cap પ્લસ 2t સ્ક્વેર j cap પ્લસ 5. અહીં આપણી પાસે ત્રણ પદ છે, તો ત્રણેય પદનું અલગ અલગ વિકલન કરવાનું. પહેલા આપણે પહેલા પદનું વિકલન કરીએ તો 3 અને i cap અચળ છે. t નું t ની સાપેક્ષમાં વિકલન 1, t નું t ની સાપેક્ષમાં વિકલન 1, એટલે પહેલા પદનું વિકલન થશે 3i cap. બીજા પદમાં 2j અચળ છે, t સ્ક્વેર નું વિકલન 2t, એટલે 2t વિકલન થાય એટલે શું થાય 4t into j cap. t સ્ક્વેર નું વિકલન 2t, 2 into 2 4t into j cap, અને 5k અચળ છે એટલે એનું વિકલન 0, એટલે v of t આપણને મળી ગયું પહેલાનું. હવે a of t શોધવાનું છે. a of t એટલે dv by dt, એટલે આ v of t નું પાછું વિકલન કરવાનું. તો એનું વિકલન 3i નું વિકલન 0, 4 t નું t ની સાપેક્ષમાં વિકલન 1, એટલે 4j. તો a of t બરાબર 4j અને v of t બરાબર, આપણા બે જવાબ મળી ગયા. a of t બરાબર 4j cap અને v of t બરાબર. હવે શું કીધું છે આપણને? t બરાબર 1 સેકન્ડે વેગનું મૂલ્ય. તો સમીકરણ 1 માં આપણે t બરાબર 1 સેકન્ડ મૂકીશું. b માં t બરાબર સમીકરણ 1 માં t બરાબર 1 સેકન્ડ મૂકતા. v of t બરાબર 3i cap, અહીં આપણે મૂકીએ તો 4 j cap, એનું મૂલ્ય v
v of t નું મૂલ્ય અંડર રૂટ કોઈ પણ સદિશનું મૂલ્ય હોય તેના ઘટકોના વર્ગના સરવાળા બરાબર છે. તો 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, 3 નો વર્ગ 9, 9 વત્તા 4, 4 નો વર્ગ 16 એટલે 25, 25 નું વર્ગમૂળ 5 મીટર પર સેકન્ડ. તો વેગનું મૂલ્ય આવશે 5 મીટર પર સેકન્ડ. હવે દિશા માટે, તો દિશા માટે tan θ બરાબર vy upon vx. vy ઘટક કેટલો છે 4 અને vx ઘટક 3 છે. 4 ના છેદમાં 3 એટલે 1.3333. એટલે નેચરલ ટેન્જન્ટમાં આપણે જોવું પડશે. તો નેચરલ ટેન્જન્ટમાં આપણી પાસે અત્યારે લોગ ટેબલ નથી, તો નેચરલ ટેન્જન્ટ પ્રમાણે જોઈશું તો 53 ડિગ્રી એટલે 52 ડિગ્રી સમથિંગ પણ આવી શકે. તો અહીંયા શું આવશે tan θ બરાબર 1.3333 એટલે 53 ડિગ્રી બુકમાં લખેલું છે, 52 ડિગ્રી સમથિંગ આવે તો પણ નિયરલી ઇક્વલ ટુ 53 લખી શકાય. તો આ નેચરલ ટેન્જન્ટમાં જોવા માટે આપણે બહુ આગળના લેક્ચરમાં છે, ચેપ્ટર 2 માં કદાચ આપણે સમજાવેલું છે, ચેપ્ટર 2 ચલાવતી વખતે. ત્યાર પછી આવે છે 4.5. t બરાબર 0 સમયે કણ ઉગમ બિંદુ પર છે. એટલે ઉગમ બિંદુ પર યામ બિંદુ x0 બરાબર 0 અને y બરાબર 0. એટલે x0 બરાબર 0 અને y0 બરાબર 0. ક્યાં છે? t બરાબર 0 સમયે ઉગમ બિંદુ પર છે. ત્યાર પછી પાસે ઉગમ બિંદુ પાસે વેગ, પ્રારંભિક વેગ t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ v0 બરાબર કેટલા આપ્યા છે 5 i cap મીટર પર સેકન્ડ. વેગથી ગતિની શરૂ કરે છે. xy સમતલમાં તેની પર એવી રીતે બળ લાગે કે જેથી અચળ પ્રવેગ પ્રાપ્ત કરે છે. અચળ પ્રવેગ એ બરાબર 3i cap પ્લસ 2j cap મીટર પર સેકન્ડ સ્ક્વેર અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. ત્યારે કર્ણનો એક્સિયામ x બરાબર 83 મીટર છે. તો y આમ કેટલો હશે? આપણે y આમ શોધવાનો છે. તે સમયે કણની ઝડપ કેટલી હશે? એટલે આપણે તે સમયે કણની ઝડપ પણ શોધવાનું છે. તો એના માટે આપણે સમય પણ શોધવો પડશે. બરાબર છે? તો જોઈએ. x બરાબર r બરાબર r0 બરાબર 0. ઉગમ બિંદુ પરથી ગતિની શરૂઆત કરે એટલે ઉગમ બિંદુ પર તો આપણી પાસે સૂત્ર છે r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. r માઇનસ r0 બરાબર v0t પ્લસ 1/2
એટી સ્ક્વેર તો એમાં આપણે કિંમત મૂકીએ r બરાબર r0 b0 બરાબર 5i i cap into t એટલે 5t i cap plus 1/2 a બરાબર 3i cap plus 2j cap into t square માટે r બરાબર 5t i cap plus 3/2 એટલે dot t square into i cap plus 2/2 એટલે 1 t square j cap. તો અહીંયા i cap વાળા પદને આપણે અલગ કરીએ તો 5t plus 1.5t square I cap plus t square j cap. હવે સ્થાન સદિશ r ને આપણે કેવી રીતે લખતા છે? r બરાબર xi cap વત્તા હવે r બરાબર xi cap વત્તા yj cap. આ બે સમીકરણને આપણે સરખાવીએ તો પરથી શું થાય? માટે x બરાબર 5t plus 1.5 t square અને y બરાબર t square. v0t v0 ની કિંમત આપેલી છે. પ્રવેગ બરાબર આપણે લીધો છે કે જોઈ લઈએ એક વખત. પ્રવેગ બરાબર જ લીધો છે, બરાબર. તો આને આપણે સમીકરણ 1 અને સમીકરણ 2. હવે આપણને x નું મૂલ્ય આપેલું છે x બરાબર 84. તો સમીકરણ 1 પરથી આપણે આગળ વધીએ. સમીકરણ 1 માં x ની કિંમત મૂકીએ. સમીકરણ 1 માં x ની કિંમત મૂકીએ. સમીકરણ 1 માં x બરાબર 84. તો x બરાબર 84 મૂકીએ તો 84 5t plus 1.5 બધા પદને 10 વડે ગુણીએ તો 884 50t 15 બધા પદને 5 વડે ભાગીએ તો 884 ભાગ્યા 5 840 ભાગ્યા 5 159 50 ભાગ્યા 5 એટલે 10 3t square એટલે 3t square minus 10t ને પ્લસ 10t. આ પદને આ બાજુ લઈ જઈએ તો minus 159 is equal to 0. હવે 159 ગુણ્યા 3 159 ગુણ્યા 3 કરે તો કેટલા થાય? 159 ગુણ્યા 3 504. હવે આપણે 504 માટે જોઈએ તો 28 ગુણ્યા 18
28 ગુણ્યા 18 કેટલા થાય? 28 ગુણ્યા 18 504. તો અહીંયા આપણે 28 પ્લસ લઈશું અને 18 માઇનસ લઈશું, તો 3t² પ્લસ 28t માઇનસ 18t માઇનસ 168 ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાં કોમન શું છે? t કોમન, 3t કોમન લઈ લે. 28 ને 3 વડે ના ભાગી શકાય એટલે આપણે t કોમન લઈએ. તો અહીંયા રહેશે 3t પ્લસ 28 માઇનસ આમાંથી 3t કોમન લઈએ, માઇનસ 3t કોમન લઈએ તો 60 168 ભાગ્યા 3 168 ભાગ્યા 3 18 ને આપણે કોમન લે તો 18 ગુણ્યા 168 168 ભાગ્યા 18 કરીએ તો કેટલા આવે? 168 ભાગ્યા 18 168. અહીંયા આપણે 6t ને કોમન કાઢીએ તો કેટલા થાય? 6t કોમન લઈએ, 6 કોમન લઈએ તો અહીંયા રહેશે 3t. 168 ભાગ્યા 6 કરીએ, 168 ભાગ્યા 6 28 પ્લસ 168 ભાગ્યા 6 એટલે 28 થાય. 28 બરાબર છે. તો 3t પ્લસ 28 અને બીજા કૌંસમાં t માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 3t પ્લસ 28 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 3t બરાબર માઇનસ 28 માટે t બરાબર માઇનસ 28/3 સેટ કરો. હવે ઋણ સમય શક્ય નથી, જે શક્ય નથી. તો આ શક્ય નથી, જે શક્ય નથી. તો હવે બીજું કયું છે? અથવા t - 6 બરાબર 0. t - 6 બરાબર 0 એટલે t બરાબર 6 સેકન્ડ. તો t બરાબર 6 સેકન્ડ આપણે શેમાં મૂકીએ? સમીકરણ 2 માં મૂકીએ તો y બરાબર સમીકરણ 2 માં આપણે મૂકીએ તો સમીકરણ 2 માં t બરાબર 1.6 મૂકતા, સોરી 6 મૂકતા સમીકરણ 2 માં t ની કિંમત મૂકતા y બરાબર 6 નો વર્ગ 36. તો y બરાબર 36 મીટર આવશે. હવે આ સમીકરણને એ કહીએ તો સમીકરણ a નું વિકલન કરીએ તો આપણને વેગ મળશે, v ઓફ t મળશે. તો સમીકરણ a પરથી v ઓફ t બરાબર dr બાય dt. તો આનું વિકલન કરીએ તો 5t i કેપ. તો t નું t ની સાપેક્ષમાં વિકલન 1 એટલે 5. t નું t ની સાપેક્ષમાં વિકલન 1 એટલે 5 થશે. ચાલો 1.5 into t square. t square નું વિકલન 2t એટલે 3t. i કેપ તો અચળ છે. તો 5t માં d નું વિકલન કરીએ તો 1 થાય એટલે 5. t square નું વિકલન 2t
અને આઈ કેપ તો અચળ છે એટલે એમનો એમ રહી જાય. ટી સ્ક્વેર નું વિકલન, ટી સ્ક્વેર નું વિકલન 2t ઇન્ટુ જે કેપ. માટે v ઓફ t બરાબર t ની કિંમત મૂકીએ. t બરાબર કેટલા મળ્યા છે આપણને? 6 સેકન્ડ. તો t બરાબર 6 સેકન્ડ મૂકીએ આપણે. 6 તારી 18, 18 ને 5 23. t ની કિંમત મૂકતા, t ની કિંમત મૂકતા, t ની કિંમત મૂકતા શું થશે? v ઓફ t બરાબર 6 તારી 18, 18 ને 5 23, 23 આઈ કેપ, 6 દુ 12 જે કેપ. તો વેગના આપણને vx અને vy ઘટક મળી ગયા એટલે માનાંકમાં v ઓફ t બરાબર અંડર રૂટ 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. 23 નો વર્ગ 23 ગુણ્યા 23 529 વત્તા 144 પ્લસ 144 673 નું વર્ગમૂળ 25.94 નિયરલી ઇક્વલ ટુ 26. 25.94 નિયરલી ઇક્વલ ટુ 26 મીટર પર સેકન્ડ. પછી આપણને શું માંગ્યું છે? દિશા માંગી છે. દિશા એટલે દિશા માટે tan થીટા બરાબર vy છેદમાં vx. vy બરાબર 12, 12 ના છેદમાં 23. તો 12 ના છેદમાં 23 બરાબર 0.5217. 0.5217 એટલે આનું નેચરલ ટેન્જન્ટ માં જોઈએ તો થીટા બરાબર કેટલો મળે તે આપણે ટેક્સ્ટ બુક માં જોઈ લે. થીટા કેટલો આપેલો છે નેચરલ ટેન્જન્ટ માં જોવાનું તમારે. તો નેચરલ ટેન્જન્ટ માં આપણે જોઈશું તો ઝડપ કેટલી છે એટલું જ પૂછેલું છે. દિશા માટે પૂછેલું નથી. દિશા માટે પૂછેલું નથી. જો દિશા માટે પૂછેલું હોય તો આનું નેચરલ ટેન્જન્ટ શોધવાનું. તો નેચરલ ટેન્જન્ટ માં tan ઇન્વર્સ 0.5217. તો નેચરલ ટેન્જન્ટ માં આપણને અહીંયા લોગ ટેબલ આપેલ નથી. લોગ ટેબલ માં તમારે 0.5217 જ્યાં આવે તે તમારો થીટા કહેવાશે. જો માંગેલ હોય તો જ શોધવાનું, બાકી શોધવાની કોઈ જરૂરિયાત નથી. ત્યાર પછી આવે છે ઉદાહરણ નંબર 4.6. ઉદાહરણ નંબર 4.6. ઉદાહરણ 4.6 ની રકમ વાંચીએ આપણે તો શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડે છે. 4.1 માં પણ આજ વરસાદ પડતો હતો. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. વરસાદથી બચવા તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ?
તો અહીં આપણે પૂર્વથી પશ્ચિમ દિશામાં વરસાદ પડી રહ્યો છે, તો વરસાદનો વેગ આપણે શિરોળમ દિશામાં વીઆર લઈએ, વરસાદનો વેગ વીઆર વડે દર્શાવીએ, અને પૂર્વથી પશ્ચિમ દિશામાં બાઇસિકલનો વેગ સાયકલનો વેગ વીબી વડે દર્શાવીએ અને રેનનો વેગ વીઆર વડે દર્શાવીએ. તો અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરીએ. તો અહીં બાઇક સવારની સાપેક્ષે વરસાદનો વેગ, બાઇક સવારની સાપેક્ષે વરસાદનો વેગ, બાઇક સવારની સાપેક્ષે વરસાદ એટલે રેન. વેગ, વરસાદનો વેગ. તો વી શું થશે? વરસાદનો વેગ એટલે વી આર બી. વી આર બાઇસિકલ એટલે બાઇસિકલ ને આપણે કેપિટલ બી વડે દર્શાવીએ, એટલે વી આર માઇનસ વીબી. તો આ વીબી છે, તો માઇનસ વીબી કઈ દિશામાં હશે? તો માઇનસ વીબી માઇનસ વીબી. વીઆર બી બરાબર વીઆર માઇનસ વીબી, બે સદિશોનો સરવાળો, પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ એટલે પરિણામી સદિશ, એટલે આ વીઆર બી થશે. વીઆર બી બરાબર વીઆર માઇનસ વીબી. તો આ કેટલો ખૂણો બનાવે છે તે આપણે શોધવાનું છે, થીટા શોધવાનું છે. આ વીબી છે ને આ વીઆર છે, એટલે આકૃતિ પરથી tan θ બરાબર વીઆર અપોન વીબી, વીઆર અપોન વીબી, tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છે વીબી અપોન વીઆર. વીબી બરાબર 12 અને વીઆર બરાબર 35, લગભગ 35. 12 ભાગ્યા 35 બરાબર 0.3428. તો આપણે પહેલા ઉદાહરણમાં 3428 ની વેલ્યુ શોધેલી, 18 પોઈન્ટ સમથિંગ હતી, 18.91 કેવી હતી લગભગ, નિયરલી ઇક્વલ ટુ 19, નિયરલી ઇક્વલ ટુ 19, માટે થીટા બરાબર 18.55, 18 ડિગ્રી ને 55 લગભગ. પહેલા ઉદાહરણમાં જ આપણે જોવાનું છે 18 ડિગ્રી ને 55 ડિગ્રી કેવું શોધેલું. તો નિયરલી ઇક્વલ ટુ 19. તો છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? શિરોલંબ સાથે 19 અંશનો કોણ બનાવતી દિશામાં, પશ્ચિમ દિશામાં. શિરોલંબ સાથે 19 અંશના ખૂણે પશ્ચિમ તરફ રાખવી જોઈએ, એટલે એનું દિશા કઈ રાખવી જોઈએ? છત્રીની દિશા પશ્ચિમ તરફ રાખવી જોઈએ. પહેલા ઉદાહરણમાં આપણે છત્રી પૂર્વ તરફ રાખેલી, ખૂણો એનો એ જ હતો પણ દિશા પૂર્વ તરફ હતી. ત્યાર પછી આવે છે ઉદાહરણ 4.7. ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસ માં એવું વિધાન કર્યું કે 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ
સમાન હોય છે તેમ સાબિત કરો. આ વિધાનને સાબિત કરો. તો આપણે પ્રક્ષિપ્ત કોણ θ1 બરાબર ધારો કે 45 સાથે સમાન તફાવત θ ધરાવતા બે પ્રક્ષિપ્ત કોણ θ1 બરાબર 45 પ્લસ આલ્ફા અને બીજો ખૂણો છે 45 માઇનસ આલ્ફા. એક ખૂણો 45 કરતા આલ્ફા જેટલો વધારે છે અને બીજો આલ્ફા જેટલો ઓછો છે. ધારો કે 45 અંશ સાથે સમાન તફાવત, ધારો કે 45 અંશના કોણ સાથે આલ્ફા જેટલો સમાન તફાવત ધરાવતા સમાન તફાવત ધરાવતા બે પ્રક્ષિપ્ત કોણ θ1 બરાબર 45 પ્લસ આલ્ફા. એક આલ્ફા જેટલો વધારે ખૂણો છે અને બીજો છે આલ્ફા જેટલો ઓછો કોણ. 45 સાથે 45 કરતા આલ્ફા જેટલો, બંને સમાન તફાવત છે, આલ્ફાનો જ તફાવત છે. આ આલ્ફા વધારે છે અને આ આલ્ફા જેટલો ઓછો છે. તો એના માટે આપણે અવધિના મૂલ્ય શોધવાના છે. હવે અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2θ0 upon g અવધિનું સૂત્ર. તો અવધિનું સૂત્ર છે v0 સ્ક્વેર sin 2θ0 upon g. તો અવધિ r1 બરાબર પરથી આના પરથી આપણે લખીએ તો અવધિ r1 બરાબર v0 સ્ક્વેર sin 2θ1 upon g. v0 સ્ક્વેર sin 2θ1 બરાબર 45 પ્લસ આલ્ફા upon g. અંદર લઈ જાય બે ને તો v0 સ્ક્વેર sin 45 ગુણ્યા 2 એટલે 90 પ્લસ આલ્ફા upon g. હવે ઓલ એસટીસી નો નિયમ હજી પણ આપણે ભણવાનું બાકી છે. તો 90 પ્લસ આલ્ફા બીજા ચરણમાં સાઇન ધન હોય છે v0 સ્ક્વેર, બીજા ચરણમાં આવે 90 પ્લસ આલ્ફા એટલે 2 આલ્ફા, સોરી આ બે ને આપણે ગણવાનું ને એટલે અહીંયા 2 આલ્ફા. તો બીજા ચરણમાં સાઇન ધન હોય છે. જો અહીંયા 90 હોય તો સાઇન નું કોસ માં રૂપાંતર એટલે cos 2 આલ્ફા upon g. આને સમીકરણ 1 કહીએ. r1 બરાબર અવધિ r1 મળી ગઈ. એટલે અવધિ r2 બરાબર v0 સ્ક્વેર sin 2θ2 બીજો પ્રક્ષિપ્ત કોણ θ2 છે એટલે ખાલી ખૂણો બદલાશે. v0 સ્ક્વેર sin 245 માઇનસ આલ્ફા upon g. v0 સ્ક્વેર sin 90 માઇનસ 2 આલ્ફા, 90 માઇનસ 2 upon 90 માઇનસ 2 આલ્ફા એટલે પહેલા ચરણમાં બી સાઇન ધન છે પણ અહીં 90 હોય તો સાઇન નું કોસ માં રૂપાંતર થાય. cos 2 આલ્ફા upon r2 થયો. તો સમીકરણ 1 અને 2 ને ધ્યાનથી જો. v0 સ્ક્વેર cos 2 આલ્ફા upon g, v0 સ્ક્વેર cos 2 આલ્ફા upon g એટલે 1 અને 2 પરથી અવધિ સમાન આવી r1 r2. તો બંને કિસ્સામાં અવધિનું મૂલ્ય સમાન મળે છે. તો મિત્રો આવતીકાલે આપણે પહેલા ઓલ એસટીસી નો નિયમ જ ચલાવીશું આવતા લેક્ચરમાં, એટલે તમને ઓલ એસટીસી ના નિયમ વિશે સમજૂતી મળશે. થેન્ક યુ વેરી મચ.